દાહોદના લીમખેડા તાલુકા પંચાયતના કચેરી ખાતે નવયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખનો ભવ્ય પદ ગ્રહણ સમારોહ યોજાયો. સાંસદ જસવંતસિંહ ભાભોર અને જિલ્લા પંચાયત પ્રમુખ ગમાબહેનની પ્રેરક ઉપસ્થિતિ. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા પંચાયત કચેરી ખાતે આજે ભારે ઉત્સાહ અને ભવ્ય વાતાવરણ વચ્ચે નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખનો વિધિવત પદ ગ્રહણ સમારોહ યોજાયો ગયો. આ ગરિમામય કાર્યક્રમ દાહોદ લોકસભા વિસ્તારના લોકલાડીલા સાંસદ અને પૂર્વ કેન્દ્ર મંત્રી શ્રી જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને થતા દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગમાબેન અભયસિંહભાઈ મોહનિયાની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં કચેરીની બહાર અને અંદર નવનિર્મુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખના ફૂલહાર અને શાલ હોડાનીના ઉપસ્થિત મહાનુભાવો, પક્ષના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યાના આવેલા કાર્યકરો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને અધિકારી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સાંસદ શ્રીએ જસવંતસિંહ ભાભોર તેમજ જિલ્લા પ્રમુખ ગમાબેન દ્વારા નવનિયુક્ત પદાધિકારીઓને તિલક કરી મીઠું મોં કરાવીને ઓફિસની મુખ્ય ખુરશી પર જ કાર્યભાર સંભાળવા માટે વિધિવત બેસાડવામાં આવ્યા હતા. બાઇટ નવનિયુક્ત પ્રમુખ નરવતભાઈ ડાંગીનું નિવેદન. પદ ગ્રહણ કર્યા બાદ મીડિયા પ્રસાર માધ્યમો સાથેથી ખાસ વાતચીતમાં લીમખેડા તાલુકાના પંચાયતના નવનિયુક્ત પ્રમુખ શ્રી નરવતભાઈ ડાંગીએ જણાવ્યું હતું કે પક્ષે મારા જેવા એક સામાન્ય અને યુવા કાર્યકર પર જે અડગ વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું સંગઠન અને નેતૃત્વ હૃદયપૂર્વક આભાર માનું છું. લીમખેડા તાલુકાના વિકાસને નવી ઊંચાઈને પર લઈ જવા માટે મારી સરકાર અને સંગઠનની પ્રાથમિકતાઓ સ્પષ્ટ છે. તેમણે આગામી સમયમાં રોડ મેપ અંગે વાત કરતા જણાવ્યું કે તાલુકા અંતરિયાળ વિસ્તારમાં છેવાડાના માનવી સુધી તમામ સરકારી યોજનાઓનો લાભો સમયસર પહોંચાડવામાં એ અમારી મુખ્ય જવાબદારી રહેશે. આ ઉપરાંત તાલુકામાં મુખ્યત્વે 3 ક્ષેત્રો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આરોગ્ય સુવિધાઓ, ગ્રામીણ વિસ્તારમાં તબીબી સેવાઓ વધુ સુંદર અને સુલભ બનાવી, રોડ, રસ્તા, આંતરિક અને મુખ્ય માર્ગોનું નેટવર્ક મજબૂત કરવું, તેની પરિવહન સરળ બને, વીજળી અને પાણી ખેડૂતો અને સામાન્ય નાગરિકોનું પૂરતી વીજળી અને શુદ્ધ પીવાનું પાણી મળે રહે તે સુનિશ્ચિત કરવું. સમાપન. આ ગૌરવશાળી અને ઉત્સાહભર્યું પ્રસંગે દાહોદ જિલ્લાના ભાજપ પ્રમુખ શ્રી સ્નેહલભાઈ ધરિયા, 131 લીમખેડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર, તાલુકા પંચાયતના સદસ્ય, સંગઠનના હોદ્દેદારો, વિવિધ ગામોના સરપંચ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને નવનિર્મુક્ત ટીમને લીમખેડા સર્વાંગી વિકાસ માટે શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ અને ઉત્સાહના માહોલમાં વંદે માતરમ અને ભારત માતા કી જયના ગગનભેદી નારાઓ સાથે સંપન્ન થયો હતો. રિપોર્ટર વાદી બરવતસિંહ, લીમખેડા, દાહોદ. તાલુકા પંચાયત પ્રમુખ તરીકે પદગ્રહણ કરવા બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. આ નવીન જવાબદારી તાલુકાના વિકાસ માટે આપની સૌથી પહેલી ટોચની 3 પ્રાથમિકતાઓ કઈ રહેશે? આજરોજ લીમખેડા તાલુકાના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે પદગ્રહણ સમારંભમાં ઉપસ્થિત આપણા દાહોદ જિલ્લાના લોકલાડીલા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર સાહેબ, તેમજ આપણા જિલ્લાના અધ્યક્ષ સ્નેહલભાઈ ધરિયા સાહેબ, તેમજ આપણા 131 વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર સાહેબ, તેમજ આપણા જિલ્લાના પ્રમુખ શ્રી ગેમાબેન મોહનિયા સાહેબ, તેમજ તમામ પાર્ટીના સંગઠનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આવનાર સમયમાં લીમખેડા તાલુકામાં એક યુવા તરીકે મને જે પસંદગી કરી છે તે બદલ આવનાર લીમખેડા તાલુકામાં જે પણ કામો હશે છેવાડા માનવી સુધી પહોંચાડવાની જવાબદારી મારી છે. વંદે માતરમ, ભારત માતા કી જય. આપણે પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળતા કેવો અનુભવી રહ્યા છો? જે પાર્ટીએ મને કંઈ જવાબદારી આપી છે અને મને અનુભવ થયો કે પાર્ટીનો સામાન્ય કાર્યકર તરીકે હું કામ કરીશ અને પાર્ટીની જે પણ જવાબદારી છે હું કરીશ. પક્ષ અને જનતાએ આપણા પર જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ આપ શું કહેશો? પક્ષ અને જનતાએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું દરેક જનતાનો આભાર માનું છું અને દરેક જનતાનું જે સૌનું કામ થાય તે વખતે હું અહીંયા તાલુકા પંચાયતમાં જરૂરથી જવાના કામ હશે પૂરેપૂરા કરીશ. આપની આ નવી આપની મુખ્ય પ્રાથમિકતાઓ કઈ છે? મુખ્ય પ્રાથમિકતાઓ આરોગ્ય, રસ્તાઓ, વીજળી, તમામ કામ કરવા માટે પૂરેપૂરી જવાબદારી અને આશ્વાસન આપું. થેન્ક યુ. સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો. ધન્યવાદ.